સૌરાષ્ટ્રમાં જેટલા પણ લોકો વસે છે, આ સાથે સૌરાષ્ટ્રના ગામડાઓમાં જેટલા પણ લોકો વસે છે ને, એ બધાની એક સમસ્યા કોમન હશે. લાઇટ જતી રહે છે. થોડો પવન આવ્યો તો લાઇટ જતી રહી, વરસાદ આવ્યો તો લાઇટ જતી રહી, ગરમી વધારે પડી તો વાયર ભરી ગયો એટલે લાઇટ જતી રહી. આ સમસ્યા કદાચ સૌરાષ્ટ્રના ગામોમાં કેટલાય વર્ષોથી છે, પરંતુ આનું હજુ સુધી તો કોઈ નિરાકરણ આવ્યું નથી. પરંતુ હવે નિરાકરણ આવવા જઈ રહ્યું છે અને હવે ટૂંક જ સમયમાં તમને 24 કલાક લાઇટ મળશે. અને આ 24 કલાક લાઇટ આગળના સમયમાં જેટલા પણ ખેતીવાડી વિસ્તારમાં રહે છે એ બધા લોકોને પણ મળવા જઈ રહી છે. કેવી રીતે જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ. આમ જોવા જઈએ ને તો ગામડાઓમાં જે લાઇટ આવે છે એમાં જે વોલ્ટેજ હોય છે ને એ લો હોય છે શહેરના મુકાબલે. પરંતુ હા, એના હિસાબે જ શહેર કરતાં ગામડાઓમાં લાઇટ વધુ જાય છે. આ સાથે જેટલા પણ ખેતીવાડીના વિસ્તાર છે ત્યાં પણ લાઇટ જતી રહેતી હોય છે, જેના કારણે ઘણા બધા લોકોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હવે આ જ બધી સમસ્યાનું સમાધાન થવા જઈ રહ્યું છે. એટલે કે હવે આગળના સમયમાં વીજ કંપની ક્વોડ કંડક્ટર વીજ લાઇન લાવવા જઈ રહી છે. પરંતુ આ ક્વોડ કંડક્ટર વીજ લાઇન છે શું, જેનાથી 24 કલાક લાઇટ મળશે એની વાત કરીએ. અત્યારે વરસાદ કે વાવાઝોડાને કારણે તો ક્યારેક લાઇન ગરમ થવાને કારણે સૌથી વધુ વીજ લાઇન ટ્રીપ થતી હોય છે. પરંતુ હવે ક્વોડ કંડક્ટરમાં વીજ લાઇનમાં એક વાયરની ઉપર 2 લેયરનું કવર હશે, જેના લીધે અંદરના વાયરને બહારના પરિબળો અસર નહીં કરે. એટલા માટે થઈને આ બધા જ ગામડાઓમાં લાઇટ નહીં જાય. ખાસ કરીને આ કારણોસર તો નહીં જ જાય. અને ખાસ કરીને આ જે લાઇન છે ને એ 1 ડિસેમ્બર બાદ સૌરાષ્ટ્રના ગામોમાં નાખવાની શરૂઆત પણ કરવામાં આવશે. પરંતુ આ એકચ્યુઅલમાં ક્વોડ કંડક્ટર જે વીજ લાઇન છે એ કેવી રીતના કામ કરે છે તેની વાત કરીએ. જો સૌથી પહેલા એ સમજી લેતો કે જે વાયર છે એની ઉપર ઇન્સ્યુલેશનનું એક લેયર હોય છે. હવે ઇન્સ્યુલેશન લેયરનો મતલબ એમ થયો કે કોઈ પણ બહારનું પરિબળ છે, જેમ કે વરસાદનું પાણી છે, વધારે પડતું ગરમ થઈ જાય તો જે ઓગળી જાય, એના કારણે જે લાઇટ વહી જાય છે ને એ સિસ્ટમ બિલકુલ નહીં, કારણ કે ઇન્સ્યુલેશન લેયર આવી ગયું, જેના કારણે અંદરનો જે રિયલ વાયર છે ને એમાં એની કોઈ જ અસર નહીં થાય અને જે વીજળી છે એ અવિરતપણે આવતી રહેશે. હવે આ ક્વોડ કંડક્ટર વીજ લાઇન છે એના કેટલાક ફાયદાઓ છે કે જે તમારે જાણવા જરૂરી છે. સૌથી પહેલા એની વાત કરીએ. હવે ક્વોડ કંડક્ટર વીજ લાઇનથી વીજ વિતરણ મજબૂત બનશે, જેથી લો વોલ્ટેજની સમસ્યા જ નહીં રહે. આ વાયરને કાટ નથી લાગતો, જેથી કાટથી સુરક્ષિત કરશે. આ સાથે જ એક્સિડન્ટ રીતે કોઈ પણ પ્રકારનું જે શોર્ટ સર્કિટ થાય છે એમાંથી પણ બચી શકાશે. વરસાદ, વાવાઝોડા કે ભેજની અસર પણ નહીં થાય. વીજ શોક અથવા તો આગના જોખમને પણ ઘટાડી શકે છે. અન્ય કેબલની તુલનામાં લાંબો સમય પણ આ જે વાયર છે એ ચાલી શકે છે. ઝાડની ડાળીઓને સ્પર્શ કરતી વખતે કોઈ પણ પ્રકારની વિક્ષેપ એટલે કે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે. અને ખાસ કરીને જેટલા પણ જંગલ વિસ્તારો છે, ખાસ કરીને આપણે બધાને ખબર છે કે ગીરના ગામડાઓમાં સતત લાઇટ જતી રહેતી હોય છે, ત્યાં જો આ વાયરની સિસ્ટમ લાવવામાં આવે તો ચોક્કસથી ત્યાં લાઇટ બિલકુલ નહીં જાય. તમારા આસપાસ એવા કેટલાય ગામો હશે અથવા તમે ગામડામાં રહેતા હશો તો ચોક્કસથી તમારે ત્યાં લાઇટ આ કારણોસર જાતી જશે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે એક ઝાપટું પવનનું આવ્યું ને તો લાઇટ જતી રહેતી હોય છે, અથવા તો પહેલો વરસાદ આવે ને તો પણ લાઇટ જતી રહેતી હોય છે. અને ગામડાઓમાં તો સતત જોયેલું છે કે વરસાદની સિઝનમાં રોજે 1 થી 2 વખત લાઇટ જતી રહેતી હોય છે. આ સાથે એવું માનવામાં આવે છે કે જે વીજ લાઇન છે એને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે અને જે વીજળી છે એ અવિરતપણે આવતી રહેશે. એટલે કે 24/7 આપણને વીજળી મળતી રહેશે. એનાથી ચોક્કસથી જે ખેતીવાડીના વિસ્તારો છે ત્યાં તો ફાયદો થશે, પરંતુ જે સામાન્ય જનતા છે એમને પણ ફાયદો થશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી રહે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાતી.com ની અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવજો. અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ પણ શકો છો. અમારી વોટ્સઅપની બીજી એક ચેનલ છે કે જે તમે ડાયરેક્ટ વોટ્સઅપના સ્ટેટસ ઉપર પણ તમારા જેટલા પણ મહત્ત્વના સમાચાર છે એ માણી શકો છો. તો એકવાર તમે સ્ટેટસમાં જઈને પણ તમે ત્યાંથી અમારી ચેનલને ફોલો કરી શકો છો.